ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ. એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માગતા હોય છે. હજારો પ્રશ્ન છે જિંદગીમાં, પણ જવાબ એક જ છે, થઈ જશે. જે માણસે ગરીબી, બેકારી, બેરોજગારી જોયેલી હોય ને, તેને કોઈ સાધુ સંત કે પપ્પુ દદ્દુ કે કોઈ મોટિવેશનલ સ્પીચની ક્યારેય જરૂર પડતી નથી. લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવનમાં એની જ પરીક્ષા સખત હોય છે. લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરશો. જીવનમાં સુખી થવું હોય તો પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. લોકોના ઉઠાવેલા 4 સવાલથી હિંમત ન હારશો, કેમ કે ઘૂંટણ છોલાયા વગર કોઈને સાયકલ પણ નથી આવડતી. હાથમાં જો સુખની રેખા કોતરી શકાતી હોત ને, તો મંદિરમાં કોતરાયેલી મૂર્તિ સામે કોઈ શીશ ન ઝુકાવતા હોત. જે તમારા માટે રડી નથી શકતા ને, તેના માટે રડીને અફસોસ કરવો નહીં. જ્યારે કોઈ ન આવે ને, ત્યારે એ આવે છે. જ્યારે કોઈ ન બચાવે ને, ત્યારે એ બચાવે છે. એ કોણ જાણો છો ને? ઈશ્વર. લોકોને તમારી અંદર ખામીઓ મતલબ પૂરો થયા પછી જ દેખાય છે. પોતાના અસ્તિત્વ અને હક માટે જરૂર લડો, ભલે ગમે તેટલા કમજોર તમે કેમ ન હોય. તમે પાછા જઈ શરૂઆત બદલી નથી શકતા, પણ તમે જ્યાં છો ત્યાંથી નવી શરૂઆત જરૂરથી કરી શકો છો.